नमस्कार मित्रों, केम छो? आइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ। ગુજરાતમાં ઈંધણની કટોકટી વચ્ચે ખેડૂતો માટે ડીઝલ ખરીદવા પર નવા નિયમો, 7/12 સહિતના પુરાવા ફરજિયાત કરવાની ચર્ચા। દેશભરના લાખો ગેસ સિલિન્ડર વપરાશકર્તાઓ માટે નવી એડવાઇઝરી, 30 જૂન પહેલા કેવાયસી નહીં કરાવો તો એલપીજી સબસિડી થઈ જશે બંધ। ગુજરાતના હવામાનમાં આવ્યો પ્રચંડ પલટો, આગામી 2 દિવસ નવસારી, તાપી, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ। રાજુલા પંથકમાં ડીઝલની અછતથી ખેડૂતોમાં આક્રોશ, ધીરજ ખૂટતા જ હાઈવે ચક્કાજામ કર્યો। મમતા બેનર્જીનો ગઢ ધરાશય, ભત્રીજા અભિષેકના મતક્ષેત્રમાં ટીએમસીની શરમજનક પીછેહટ। ભારતીયોને મોટો ઝટકો, 9 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો। હવે બેંક ખાતાની જેમ યુપીઆઈથી ઉપડશે પીએફના પૈસા, ઈપીએફઓએ કરોડો કર્મચારીઓને આપી મોટી ભેટ। રૂપિયાને બચાવવા જતા આરબીઆઈ થઈ માલામાલ, બજારમાં અજબો ડોલર વેચીને સેન્ટ્રલ બેંકે કમાયો 50,000 કરોડનો નફો। મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના ભણકરા, ટ્રમ્પ મોટા હુમલાની તૈયારીમાં, ઈરાને એરસ્પેસ બંધ કર્યું। થાઈલેન્ડ જવું એટલું સરળ નહીં, ભારતીય પ્રવાસીઓને મોટો ઝટકો, 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ। હવામાન વિભાગની કાલે 20થી વધુ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। નીલપતરાયના રાજ્યમાં આવું નહીં ચાલે, દુષ્કર્મ પીડિતના પિતાની હત્યા કેસમાં 4 પોલીસ કર્મચારીઓ ઘર ભેગા। ડીઝલ માટે ખેડૂતો લાઇનમાં, નેતાઓ ઝાલમુરીના કાર્યક્રમમાં વ્યસ્ત, હળવદમાં સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ બાદ લોકોનો આક્રોશ ફાટ્યો। હવે પેટ્રોલ ડીઝલની ચિંતા છોડો, નીતિન ગડકરીએ કર્યો મોટો દાવો, 25 રૂપિયાવાળા ઈંધણથી ચાલશે ગાડીઓ। મહિલાઓ માટે મોટી લોટરી, હવે દર મહિને ખાતામાં આવશે 3,000 રૂપિયા અને સરકારી બસોમાં મુસાફરી બિલકુલ મફત। ગુજરાતમાં બકરી ઈદની જાહેર રજામાં ફેરફાર, રાજ્ય સરકારે નવી તારીખ જાહેર કરી। નૈઋત્યનું ચોમાસું નબળું પડ્યું, ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદી ઝાપટા વચ્ચે ઉકળાટ અને બફારાનું જોર વધશે। પશુપાલકોને મોટો ઝટકો, અમૂલે પશુદાણામાં કર્યો તોતિંગ ભાવ વધારો, 50 કિલોની બોરીએ 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। બંગાળમાં પીએમ મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદારને મળી જાનથી મારી નાખવાની ધમકી, પરિવારમાં ડરનો માહોલ। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ, આજે અને આવતીકાલે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી। ગુજરાત સહિત 10 રાજ્યોમાં ખાલી પડેલી રાજ્યસભાની 24 સીટો માટે 18 જૂને મતદાન। હવે પેટ્રોલ ડીઝલ સસ્તું થશે, યુએઈએ શોધ્યો એવો નવો રસ્તો કે હોર્મોન્સ વગર જ ભારત પહોંચશે ક્રૂડ ઓઇલ। ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં પોલીસ અને રાજકીય નેતાઓની સાંઠગાંઠ, ભાજપના સાંસદે જ સરકારને લખ્યો પત્ર। મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાઓ પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારતા લોકોમાં ફફડાટ। અમેરિકા બાદ બ્રિટનથી પણ મોહભંગ, 75,000 ભારતીયોએ યુકે છોડ્યું। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજથી 2 દિવસ હળવા વરસાદની આગાહી, 6 રાજ્યો અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ। બંગાળમાં ટીએમસીમાં ભડકો, મમતાના દેખાવોમાંથી 44 એમએલએ ગુમ, કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા। પેટ્રોલ ડીઝલ બાદ હવે 384 જીવન રક્ષક દવાઓના ભાવમાં ઇમરજન્સી વધારો કરી શકે છે કેન્દ્ર સરકાર। સુરતમાં બાળમજૂરો સામે આવ્યું ભયંકર સત્ય, 90 થી વધુ માસૂમો મુક્ત, રૂમમાં પૂરીને રખાતા હતા। શાકભાજીના ભાવ કાબુ બહાર, આદુ 130 રૂપિયા અને ધાણા 100 રૂપિયાને પાર।